આજે તો ફરી પાછા આપણે વહી ગયા હતા દુમિયાણી અને કરી નાખ્યું ફૂલ મોજ, અને એમાંય દુમિયાણી આવે એટલે નદીએ તો જવું જ પડે, તમને ખબર જ છે. તો શું કે મિત્રો મોજમાં ને આજે તો આપણે સવારમાં દુમિયાણી વહી ગયા હતા પ્રસંગમાં, અને જો ઠેકડા મારતા મારતા જાય કારણ કે રોતા બહુ હોય. ત્યાં તો આપણે દુમિયાણી પહોંચી તો ગયા પણ રસ્તામાં આપણે નડી ગઈ ફાઇટ. તો મિત્રો આને ટ્રેન કહેવાય, ટ્રેન તો તમે કોઈ દી જોઈ નહીં હોય. પછી તો આપણે દુમિયાણી પહોંચી ગયા હતા આપણા કાકાના ઘરે. પછી એમ હંધાય ભાઈ દુકાને, કારણ કે દુકાને તો જવું જ પડે ને. ત્યાં તમે શું જોયું, તેલના ડબ્બા ઉપર મોર બેઠો હોય. દુકાને આવીને હું જોયું આટલા બધા માવા, ટેક કરી દો માવા લવર ને. તો કઈ ન ખાવા જોઈએ કારણ કે આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી. ઊન ભત્રીજો કઈ માવા ખાતા નથી એટલે આમ બે પાન ખાધું. પછી તો આપડા કાકા ને કાકી બેસી ગયા હતા સોફા ઉપર, એટલે મેં કીધું લાવ હું એકાદ વિડીયો ક્લિપ ઉતારી લઉં. તેને આપણે બેસી ગયા હતા જમવા. હાલો મિત્રો જમવા જમીને આપણે આવતા રહ્યા નદી બાજુ, કારણ કે અહીંનો વ્યૂ બહુ મસ્ત નો હોય. અને હંદા એમ કહેતા કે વ્લોગ ઉતારીને હું જઈડું, તો આ એના માટે કે જયારે હું પહેલી વાર દુમિયાણી આવ્યો ને હમણાં થોડાક દી પહેલા, ત્યારે મને કોઈ નતું ઓળખતું. બીજી વાર અહીંયા આવ્યો ને ત્યારે હંદાય મને ઓળખતા હતા, અને હંદાય મને એમ કહેતા તું વિડીયો ઉતારે છે જ ને. અને એમાંથી અડધા મને ફોલો કર્યો તો વિડીયો આગળના જોઈને. લોકો પણ મને સારા લાગે કારણ કે આપણા રિલેટિવ છે એ મારા વિડીયો જોવે છે, પણ એ તો ફોલો તો દૂરની વાત છે, લાઈક નથી કરતા, એમણે જોઈને વૈજા. પણ આ તો મને ઓળખતા નથી તો ફોલો કરે, દરરોજ લાઈક આપે. જેને મને ફોલો કર્યો એનો દિલથી આભાર. પછી હંધું કામ પતાય ને આપણે ભેગા ઘરે, અને જોવો તો ખરે રોડ ઉપર પાણા મૂક્યા, ફરી કોઈ ગાડી વકાલી લે તો કામ. ઘરે આવીને જોયું તો દીદીએ રાખી ચોકલેટ, મેં લાવી હું થોડીક ખાઈ લઉં. થાયકા બાયકા આવીને હજી બેઠા હતા તો ઘરેથી ઓર્ડર આવી ગયો કે જાઓ રણુજા બે બેન ભાઈ થઈને માલ મૂકી આવો. એ હાથમી ગયો તો એમ ભાગ્યા. પછી તો મિત્રો વિડીયો લાંબો થઈ ગયો, તો કાલે ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, અને ફોલો કરવાનું ભૂલશો નહીં.